વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો પ્રારંભ કરાયો। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો પ્રારંભ સાંસ્કૃતિક નૃત્ય સાથે સખી મંડળની બહેનોની 4 ગાર્ડનની દેખરેખ સફાઈ કામગીરી અને રોજગારના વર્ક ઓર્ડર અપાયા। મારું શહેર સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતાની રેલી યોજાઈ। ગુજરાત સરકારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ સ્વચ્છતાને પ્રોત્સાહન આપી સ્વચ્છતા ત્યાં પ્રભુતાને સતર્ક કરવા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રને તારીખ 17/9/2024 થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરી પ્રથમ તબક્કે અર્બન ગુજરાત સ્વચ્છતાનો પ્રારંભ આંબેડકર ગાર્ડન પર ચીફ ઓફિસર ચેતનભાઈ ડુંડિયા, પ્રમુખ શ્રી પલ્લવીબેન જયદેવભાઈ જાની, મહામંત્રી ભરતભાઈ ચોલેરા, નગરસેવક બાદલભાઈ હુંબલ, રાજુભાઈ સહિત સેનેટરી ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેર, નગરપાલિકા તંત્રના કશ્યપભાઈ સામાણી અને સ્ટાફ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત થઈ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ પરફોર્મન્સ રજૂ કરી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા સખી મંડળની બહેનો દીકરીઓને રોજગાર સ્વરૂપે 4 ગાર્ડનથી સ્વચ્છ સર્વેક્ષણ દેખરેખ અને સંચાલનની કામગીરી અંતર્ગત વર્ક ઓર્ડર નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા તેમજ અન્ય નગરસેવક મહિલાઓના વરદ હસ્તે આપી પ્રોત્સાહિત કરેલ। તેમજ આ કાર્યક્રમ અંતર્ગત એન્કર તરીકે કવિતાબેને સુંદર ફરજ બજાવી। આ કાર્યક્રમને નગરપાલિકા તંત્ર સ્ટાફ પ્રમુખ ચીફ ઓફિસર સાહેબ સહિત કશ્યપભાઈ સામાણી દ્વારા સફળ પ્રયત્નશીલ આયોજન કરેલ હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ। સ્વચ્છતા હી સેવા આપણે સૌ જાણીએ છીએ કે લોકલાડીના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના જન્મદિવસથી એટલે કે 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર રાષ્ટ્રમાં અને ખાસ તો એ અનુસાર આપણા શહેરમાં પણ સ્વચ્છતા ઝુંબેશ આપણે શરૂ કરી છે, જેના ઘણા બધા કાર્યક્રમો ઘણા બધા વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ લઈ જવાની છે। આજે પ્રથમ તબક્કામાં સ્વચ્છતાનો સંદેશ આપવા માટે શહેરની મધ્યમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડનમાં આપણે એકત્ર થયા અને એક પ્રતિકાત્મક કાર્યક્રમમાં શહેરના 4 મુખ્ય ગાર્ડન બગીચાઓનું સંચાલન, નિભાવ, સ્વચ્છતા વગેરેની જવાબદારી વિવિધ સખી મંડળોને સોંપી છે। આ 4 સખી મંડળોને 4 અલગ સ્થળો સોંપ્યા છે। બદલામાં એમને સરસ મજાનું વેતન પણ મળશે। બહેનોની આ સેવાને, સખી મંડળોની આ સેવાને માધ્યમથી આપણે આપણા બાગ બગીચાને વધુ સુંદર બનાવી, વધુ સ્વચ્છ રાખી, વધુ નિયમિત ખુલે અને લોકોના સુવિધા માટે સદૈવ તત્પર રહે એવી શુભેચ્છા સાથે સખી મંડળોને આ નવતર કાર્યક્રમ આપણે આજથી શ્રી ગણેશ કરી રહ્યા છીએ। તેની સંપૂર્ણ ગ્રાન્ટ માનનીય મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ સમાના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપણે ઉપલબ્ધ કરાવી છે। એની મદદથી આ પ્રોજેક્ટ આપણે કરી રહ્યા છીએ। એ સાથે